નમસ્કાર, હું નિલેશ પટેલ વલસાડથી મારા મિત્રો જોડે અહીં મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકામાં આવેલા છે. એક લોકવાયકા સાંભળેલી કે મહાભારતના અજ્ઞાતવાસ દરમિયાન અહીં પાંડવો રોકાયેલા અને ભગવાન શિવની અહીં છુપી રીતે આરાધના કરતા હતા. કારણ કે છુપાવવા માટે આ જંગલો બહુ છે વિશાળ, ગાડી વનરાયો છે. એ બધી માહિતી મને નહીં હતી, પણ મારા જે પહેલા બેસેલા છે મિત્ર રાકેશભાઈ પટેલ ખેરગામના છે, તો એમના આધ્યાત્મિક ગુરુ એ એમને માહિતી આપેલી કે આપણે મહારાષ્ટ્રમાં જઈએ અને મહારાષ્ટ્રમાં એક કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં જઈને આપણે આધ્યાત્મિક ઉપાસના કરીએ અને એક એવી શક્તિનું આવાહન કરીએ કે જે આપણને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે. અને એવા સારા હેતુથી એઓ અહીં આવેલા અને રોકાયેલા 2-1 મહિના. અને એમણે તપસ્યા કરેલી રાકેશભાઈ પટેલે. અને તે તપસ્યાના સમયના સાક્ષી કિરણભાઈ છે, એ અહીંના મંદિરના સેવક છે, રક્ષક છે, દેખભાળ કરે છે અને આવનાર પ્રવાસીઓ ભક્તજનોને સેવા પૂરી પાડે છે. મિત્રો, અહીં રાકેશભાઈ રોકાયેલા કમસે કમ 2 મહિના જેવું. અહીં ગામ થોડું દૂર છે એટલે રાશન પાણીની ઘણી તકલીફો થાય, પણ કિરણભાઈ દિવ્યાંગ છે છતાં પણ કોઈ આવતા જતા ભાવિક ભક્તો જોડે એ થોડું ઘણું રાશન મંગાવી મૂકે, દૂધ, ચા, ખાંડ એવું કંઈ મંગાવી મૂકે અને જે કોઈ પણ આવે એમને એવો પાછા ચા નાસ્તો કરાવે. બહુ ભાવિક વ્યક્તિ છે. એ દિવ્યાંગ છે, ચાલી નથી શકતા, છતાં પણ એમના હૃદયના ભાવો એટલા સારા છે કે આપણે એમની પાસેથી પ્રેરણા લેવી પડે. કિરણભાઈને મળીને હું તો ખરેખર આમ ગદગદ થઈ ગયો કે એમનામાં એટલી સારી આમ હૃદયની ભાવનાઓ છે કે એક સમર્પણ છે, સેવા કરવાની એમની જિજ્ઞાસા છે. તો આપણે તો એવું વિચારવું પડે કે યાર આ એક દિવ્યાંગ વ્યક્તિ આટલું બધું કરવા માંગે, વિચારે. આપણે તો હાથ પગ બધા સારા છે, તો આપણે તો ઘણું બધું કરવું જોઈએ. ફક્ત આધ્યાત્મિક રીતે નહીં, સમાજમાં પણ આપણે ઘણી બધી સેવાઓ કરવી જોઈએ. અને અહીં આગળ નીચે એક વૃક્ષ છે. અહીં આગળ મિત્રો નીચે વૃક્ષ છે, એ બીલીનું વૃક્ષ છે. નીચે છે થોડું ખીણમાં બીલીનું વૃક્ષ છે. એના પર આસન જમાવીને એના પર બેસવાની જગ્યા બનાવેલી આપણા ભાઈશ્રીએ, રાકેશભાઈએ. અને એ બીલીના વૃક્ષ પણ એમણે રાત્રિ દરમિયાન 2.5 મહિના તપસ્યા કરેલી અને આધ્યાત્મિક શક્તિ મેળવ્યા પછી એમને એવું થયું કે ચાલો હવે નિલેશભાઈ અને બીજા મિત્રોને લઈ જઈએ. એટલે મને એમણે એક દિવસે વાત કરી કે ચાલો નિલેશભાઈ, હું જ્યાં ગયેલો ત્યાં આપણે જઈએ. કારણ કે જગ્યા એટલી બધી શાંત, સૌમ્ય, સુંદર, મસ્ત, આહલાદક છે એમ કે તમારા મનને શાંતિ આપી દે. અહીંયા એક ઈશ્વરી આનંદ પ્રાપ્ત થાય. અને અમે પણ અનુભવ્યું રાત્રિ દરમિયાન કે એટલું સુંદર વાતાવરણ, એટલું મજાનું વાતાવરણ છે કે આપણને વારંવાર અહીં આવવાનું મન થાય. અને વનરાયો એટલી બધી ગાડી છે કે આપણે એક દોટ મૂકવી હોય તો નહીં દોટ મુકાય. એટલે ફરી એકવાર હું રાકેશભાઈનો આભાર માનું છું કે આપે અમને આ જગ્યાઓ બતાવી. દાદાના ચરણોમાં આજે સેવા કરવાનો એક અવસર મળ્યો, કિરણભાઈને મળવાનું થયું. એટલે હું એકવાર કિરણભાઈનો પણ આભાર માનું કે એમને અમને રહેવા સુવાની વ્યવસ્થા કરી આપી, જમવાની વ્યવસ્થા કરી આપી. પોતે દિવ્યાંગ હોવા છતાં આટલી બધી સેવાઓ પૂરી પાડે છે યાત્રિકોને. એટલે આમના પરથી ફરીવાર એકવાર આપણે પ્રેરણા લેવી જોઈએ. સમાજમાં વડીલોની કોઈ પણ રીતે આપણે બધાની સેવા કરવી જોઈએ. આ માનવ દેહ મળ્યો છે, તો આ માનવ દેહને આપણે સારા કામમાં વાપરીએ. ખબર નથી જીવન ક્યારે પૂરું થઈ જવાનું, પણ જે કંઈ શેષ છે એને એવી રીતે, એવી જગ્યાએ આપણે વાપરીએ, ખર્ચ કરીએ જીવનના એ સમયનો કે એ જીવન આપણું સાર્થક થાય અને ભવપાર સુધી આપણને પુણ્યનું ભાથું મળે. નમસ્કાર, જય માતાજી.